ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર સિરીઝ રસશાસ્ત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે પાતીની. તો પાતીની અંદર શું છે? આ ભારતનો એક પ્રકારનો ઔપાધિક દોષ છે. પાતીની જે દોષ હોય તો એ ત્વચાને શું કરી શકે છે? ક્રેક કરી શકે છે. જો ભારતની અંદર ઔપાધિક દોષ સ્વરૂપે જો ભેદી હોય તો આ દોષ એ મલભેદ માટે કારણભેદ હોઈ શકે છે. મલભેદ એટલે કે તે ડાયરિયા પણ કરાવી શકે છે. ભારત દ્રવી એટલે કે જો ભારતની અંદર ઔપાધિક દોષ હાજર હોય તો એ શરીરના પેશીઓને દ્રવીકરણ કરવાનું કારણ બની શકે છે અને પેશીઓમાં વધારે પ્રમાણમાં પાણીનું રિટેન્શનનું કારણ પણ બની શકે છે. દ્રવીનો મતલબ કે જે પેશીઓ છે, ટિશ્યુ છે, એની અંદર રિટેન્શન ઓફ ધ વોટર થાય, એના કારણે સ્વેલિંગ, એડિમા જેવા પ્રોબ્લેમ જે છે ઉત્પન્ન થઈ શકે છે. જે પ્રકારે થાઇરોઇડની અંદર શરીર જે છે સોજાયુક્ત બને એ પ્રકારનું જે છે શરીર, આવા જે છે ઔપાધિક દોષયુક્ત જો ભારત સેવન કરવામાં આવે તો જે દ્રવીની અંદર જોવા મળે છે. મલકારીની અંદર વાત પિત્ત કફ જે છે વધારે છે અને વાત પિત્ત કફ વધે ત્યારે પ્રકોપ થઈ અને અનેક રોગો ઉત્પન્ન કરે છે. અંધકારીની અંદર અંધતા કરે છે. રંગ અંધતા એટલે કે કલર બ્લાઇન્ડનેસ. દ્વાંશીની અંદર શું કરે છે? જો ઔપાધિક દોષયુક્ત પારદ લેવામાં આવે તો એ અવાજને બેસુરો બનાવી શકે છે, સ્કિનમાં રફનેસ લાવી શકે છે, બ્લેકનેસ લાવી શકે છે. એને દ્વાંશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયા 7 પ્રકારના જે છે હેડિંગ વાઇઝ જે છે આપણે ઔપાધિક દોષને કારણે થતી ઇફેક્ટ બોડી ઉપર. તો આ જે છે આઈએમપી છે. ઔપાધિક દોષ શું છે? તો એક પ્રકારનું કવરિંગ છે ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન થતું, અને એના કારણે પરપેટી, પાતીની, ભેદી, દ્રવી, મલકારી, અંધકારી અને દ્વાંશી આ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે એના નામથી જે છે. અને આ ઇફેક્ટ દ્રવી, તો દ્રવીની અંદર શું છે ડિટેલ્સની અંદર આપણે ગુજરાતીની અંદર સમજાવી છે. કોન્સેપ્ટ ક્લિયર કરો, લખાણ આપોઆપ લખાશે. તો એ સાથે જ નેક્સ્ટ લેક્ચરની અંદર પારદની ગતિ વિશે વાત કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.